પણ આજે હું તમને બિઝનેસ ટિપ્સ પણ નથી આપવાની અને સાડીના કલેક્શન પણ નથી બતાવવાની. હવે સાડીની સાથે સાથે આપણા ગુજરાતમાં છે ને છોકરીઓ પણ હવે નેકના કામની વાત કરું તો એકવાર ઝૂમ કરીને તમે બતાવી શકો છો. નેકની ઉપર છે ને આ અલગથી પેચ વર્ક કરેલું છે, જે ફ્લાવર બનાવેલું છે ને એ આખું ઝરીના વર્કથી રાઉન્ડ નેક રહેવાનું છે, જેમાં તમને પાઇપિંગનું કામ જોવા મળે છે ને એમાં તમને છે ને કમર સુધી કંઈક આ રીતે આખો પેચ વર્કનું કામ અલગથી જોવા મળે છે, જેમાં તમને છે તો આ એક તમે આર્ટિકલ ચેક કરી શકો છો. બ્લેક કલરનું આર્ટિકલ રહેવાનું છે ને આજકાલની છોકરીઓને છે ને બ્લેક કલરના આર્ટિકલ ખૂબ જ વધારે ગમતા હોય. એ પછી સાડી હોય, ડ્રેસ હોય, કુર્તી હોય કે કંઈ પણ હોય, એ લોકો A1 તમને ફિટિંગ સ્ટિચિંગ મળી રહેવાનું છે. તમને સાઇઝમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળશે. અને આ બધા કપડાં જો તમે અજમેરા ફેશનથી લેશો. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સારા જશો. તમારું ફરી એકવાર હું વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, મેં તમને બધા જ વિડીયોમાં છે ને સાડીઓના કલેક્શન્સ બતાવતી રહું છું, કારણ કે આપણા ગુજરાતમાં છે ને જેટલી પણ સ્ત્રીઓ છે એ લોકો સાડીના કલેક્શન્સ ખૂબ જ વધારે પહેરતી હોય છે, બરાબર ને? અને વેપારી મિત્રો માટે હું છે ને હંમેશા બિઝનેસ ટિપ્સ પણ આપતી રહું છું, બરાબર? પણ આજે હું તમને બિઝનેસ ટિપ્સ પણ નથી આપવાની અને સાડીના કલેક્શન પણ નથી બતાવવાની. હવે સાડીની સાથે સાથે આપણા ગુજરાતમાં છે ને છોકરીઓ પણ રહેતી જ હોય છે, બરાબર છે? ખાલી ગુજરાતની જ વાત નથી કરતી, બધી જ જગ્યા છોકરીઓ પણ રહેતી હોય છે. આજકાલની છોકરીઓ જે છે ને, આજકાલની જે પેઢીઓ છે, એ લોકો સાડીના કલેક્શન્સ વધારે નહીં પહેરે. તો એ લોકો માટે આજે હું કંઈક કુર્તીઓના કલેક્શન બતાવવાની છું. 3 પીસ કુર્તીઓના કલેક્શન્સ આજે હું તમને બતાવવાની છું. તો વેપારી મિત્રો, ઓછા રોકાણમાં, તમારા ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં કુર્તીનો બિઝનેસ કઈ રીતે કરી શકો છો, આજે એના માટે ખાસ વિડીયો રહેવાનો છે. ઘણા વેપારીઓને એમ થતું હોય કે મારી પાસે રોકાણ ઓછું છે, તમે ખાલી સાડીનો જ બિઝનેસ કરી શકો, કેમ કુર્તીનો નહીં થઈ શકે? બિલકુલ થઈ શકે. તમારી પાસે ઓછું રોકાણ છે, તમે આરામથી કુર્તીનો બિઝનેસ પણ કરી શકો છો. કેવી રીતે કરી શકો છો, કઈ રીતે કુર્તીના કલેક્શન ખરીદી શકો છો, ક્યાંથી ખરીદી શકો છો, એ બધું જ આજે હું તમને આ વિડીયોમાં કહેવાની છું. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ નહીં કરતા. તમારો વધારે ટાઈમ હું નથી લેતી, ફટાફટ હું તમને કલેક્શન બતાવવાનું પણ શરૂ કરી દઉં છું. આપણી પાસે છે ને આજે હું તમને 3 પીસ કુર્તીના કલેક્શન બતાવવાની છું. ફેબ્રિકની તો હું વાત તમને પહેલા કહી દઉં કે આપણે છે ને આજે મસ્લિન ફેબ્રિકની ઉપર કલેક્શન્સ બતાવવાના છે. કે મસ્લિન ફેબ્રિકની ઉપર પણ છે ને પ્રિન્ટ થાય છે, એની ઉપર પણ હેન્ડ વર્ક થઈ શકે છે, એમ્બ્રોઇડરીનું કામ થઈ શકે છે ને એવા કલેક્શન્સ આજે હું તમને બતાવવાની છું. અને બધા જ ડિફરન્ટ કલર રહેવાના છે. તો કલર એકવાર તમે બધા જ જોઈ શકો છો. બધા કલર ચાર્ટ એકવાર ચેક કરી લો. 5 અલગ અલગ ડ્રેસ હું તમને બતાવવાની છું. 5નો કલર ડિફરન્ટ રહેવાનો છે. તો એક એક પીસ આપણે ખોલીને ચેક કરીએ છીએ કે કેવા ટાઈપના પીસ રહેવાના છે. આ બધા ન્યૂ સેમ્પલ પીસ રહેવાના છે, નવા જ સેમ્પલ છે. એક પણ વાર હજુ મેં વિડીયોમાં બતાવ્યા નથી, કારણ કે આ બધો નવો સ્ટોક આવ્યો છે. એટલે કલેક્શન હું તમને એકવાર ચેક કરાવી દઉં છું. આ કલેક્શનનું એકવાર તમે નેક ચેક કરી શકો છો. કેટલું સુંદર નેક રહેવાનું છે. વી નેકની અંદર તમને આ કલેક્શન જોવા મળી જાય છે. મસ્લિન ફેબ્રિકની ઉપર તમને ડિજિટલ પ્રિન્ટ જોવા મળે છે અને એની અંદર તમને ગ્લિટરનું કામ જોવા મળી જશે. હવે નેકના કામની વાત કરું તો એકવાર ઝૂમ કરીને તમે બતાવી શકો છો. નેકની ઉપર છે ને આ અલગથી પેચ વર્ક કરેલું છે, જે ફ્લાવર બનાવેલું છે ને એ આખું ઝરીના વર્કથી અને સાથે સાથે એમ્બ્રોઇડરીના વર્કથી, એટલે કે થ્રેડ વર્કથી આ ફ્લાવર બનાવેલું છે ને એમાં તમને છે ને મિરરનું કામ પણ જોવા મળી જાય છે. તો આવું સુંદર મજાનું નેક તમને આમાં જોવા મળી જાય છે. હવે આપણે કુર્તીના લેન્થની વાત કરીએ તો આમાં તમને કુર્તીનું લેન્થ કેટલું મળી જવાનું છે હું તમને બતાવી શકું છું. તો ફૂલ લેન્થની કુર્તી રહેવાની છે. ચેક કરો. વાવ, કુર્તીની ડિઝાઇન કેટલી સુંદર રહેવાની છે ને કેટલું ફિનિશિંગથી એનું કામ કરેલું છે. તમને આમાં સાઇઝ પણ સારી એવી મળી જશે, એટલે કે M2 XXL ની સાઇઝ મળી જશે. અને તમે એકવાર કલર ચાર્ટ ચેક કરી શકો છો. કેટલો સુંદર કલર રહેવાનો છે. ડિઝાઇન થોડીક પણ આમથી તેમ નથી. જે ફ્રન્ટમાં ડિઝાઇન છે ને એ જ તમને બેકમાં પણ ડિઝાઇન જોવા મળી જાય છે. એટલે ડિઝાઇનમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ થવા નથી આવ્યું. તો આ રીતેનું કુર્તીનું કલેક્શન રહેવાનું છે. અને સાથે સાથે સ્લીવ તમે ચેક કરી શકો છો. ફૂલ લેન્થની સ્લીવ રહેવાની છે. લેન્થમાં પણ તમને ડિઝાઇન જોવા મળી જાય છે. અને લેન્થમાં એટલે કે સ્લીવની કંઈક વાત કરું ને તો સ્લીવમાં કંઈક આ ટાઈપની દોરીની પેટર્ન જોવા મળે છે. તો આવી રીતે દોરીના પેટર્ન વાળી સ્લીવનું કલેક્શન જોવા મળી જાય છે. હવે આની અંદર હું વાત કરું કે બોટમ વેર કેવું રહેવાનું છે, તો પેન્ટ બેઝ પર તમને બોટમ વેર જોવા મળી જાય છે. તો આ રીતેનું બોટમ વેર રહેવાનું છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આખો ફૂલ ફરમા સાથે તમને બોટમ પેન્ટ પણ જોવા મળી જાય છે, જેમાં તમને પ્રીમિયમ બેક સાઈડ ઇલાસ્ટિક પણ નાખેલો જોવા મળે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. હવે દુપટ્ટાની વાત કરું ને તો પ્યોર મસ્લિન ફેબ્રિકની અંદર આ દુપટ્ટો રહેવાનો છે. દુપટ્ટો પણ આખો તમને ડિજિટલ પ્રિન્ટની અંદર જ જોવા મળી જાય છે. ખૂબ જ સુંદર કલર ચાર્ટ છે. ખૂબ જ સરસ મજાના છે. આમાં તમને ડિફરન્ટ અલગ અલગ કલર જોઈતા હોય તો અલગ અલગ કલર પણ જોવા મળી જવાના છે. અને ફૂલ લેન્થનો દુપટ્ટો રહેવાનો છે.
તો આની અંદર જો તમને સાઇઝ જોઈતી હોય તો સાઇઝ પણ મળી જશે. તો આવા કલર રહેવાના છે. હવે આવા જે કલર છે ને ધોયા પછી પણ છે ને આનો કલર નહીં નીકળશે એટલા સારા કલેક્શન્સ રહેવાના છે. હવે સેકન્ડ આર્ટિકલ હું તમને બતાવી દઉં. આ પણ તમને પ્યોર મસ્લિન ફેબ્રિકની ઉપર જ જોવા મળી જાય છે. તો આની લેન્થ પણ તમે ચેક કરી શકો છો. ફૂલ લેન્થનું કુર્તી રહેવાની છે જે ખૂબ સુંદર લાગે છે. 3 પીસની કુર્તી રહી છે. હવે આનું નેક જે છે ને એકવાર ચેક કરો. રાઉન્ડ નેક રહેવાનું છે જેમાં તમને પાઇપિંગનું કામ જોવા મળે છે ને એમાં તમને છે ને કમર સુધી કંઈક આ રીતે આખો પેચ વર્કનું કામ અલગથી જોવા મળે છે, જેમાં તમને છે ને થ્રેડનું કામ, ગ્લિટરનું કામ ને સાથે સાથે મિરરનું કામ જોવા મળી જાય છે. તો હવે આનું નેક આટલું હેવી છે ને એટલે કુર્તી તમને આખી સિમ્પલ આપેલી છે એટલે ઘણું જ સુંદર લાગે છે. હવે આવા કલેક્શન છે ને તમે ઘર બેસીને પણ વેચી શકો છો ને સાથે સાથે જો તમારા બુટિક્સ હોય ને તો બુટિકમાં પણ તમે આવા કલેક્શન મૂકી શકો છો, કારણ કે આવા પ્રીમિયમ કલેક્શન જ બુટિકમાં ખૂબ વધારે ચાલતા હોય છે. અને આમાં બોટમ વેરની વાત કરું ને તો તમને છે ને સાઈડ પોકેટ પણ જોવા મળી જાય છે. ફૂલ લેન્થનો સાઈડ પોકેટ રહેવાનો છે એટલે કોઈકને પૈસા મૂકવા હોય કે ફોન મૂકવાની આદત ખૂબ વધારે હોય એટલે લોકો કુર્તીમાં પણ છે ને પોકેટ માંગતા હોય તો એટલે પોકેટ વાળી કુર્તીઓના કલેક્શન આપણી પાસે મળી જાય છે. દુપટ્ટો તમે ચેક કરી શકો છો. એકદમ મુલાયમ દુપટ્ટો રહેવાનો છે, જોઈ શકો છો. ફેબ્રિક તમે એકવાર ચેક કરો કે કેટલું મુલાયમ રહેવાનું છે. એટલે આખો દુપટ્ટો મેં વાળી નાખ્યો છતાં પણ કાપડ શ્રિંક નહીં થયું, જરાક પણ કોઈ પ્રોબ્લેમ નથી આવી. તો આ ટાઈપના દુપટ્ટાના કલેક્શન રહેવાના છે. મલ્ટી કલરની અંદર તમને દુપટ્ટો પણ જોવા મળી જાય છે. તો આવા આર્ટિકલ્સ આપણા પાસે રહેવાના છે. હવે મેં આર્ટિકલ તો હું તમને બતાવતી જ જવા બરાબર છે કે પણ હું તમને પ્રાઇસ કહી દઉં કે આ કેટલા રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ થયા. શરૂઆતની પ્રાઇસ પહેલા તો હું તમને કહેવાની છું. તો 3 પીસના જે કલેક્શન્સ આપણી પાસે છે એ 350 એટલે કે 350 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી આવા કલેક્શન્સ આપણી પાસે મળવાના શરૂ થઈ જાય છે. પછી તમને આમાં હેવી રેન્જ જોઈતી હોય તો હેવી રેન્જ પણ મળી જશે. 350 થી લઈને તમને 1000, 1200, 1500, 2000, 2500 સુધીના ડ્રેસના કલેક્શન્સ તમને આ જોવા મળી જાય છે. પણ આ જેટલા પણ વર્કવાળા કલેક્શન્સ બતાવી રહી છું આ બધા તમને 1000 પ્લસની પ્રાઇસમાં કલેક્શન્સ જોવા મળે છે, કારણ કે આની અંદર તમને હેન્ડવર્ક જોવા મળે છે, મશીન એમ્બ્રોઇડરીનું કામ જોવા મળે છે અને સારું એવું ફેબ્રિક યુઝ કરેલું છે એટલે સારા પ્રાઇસ પણ આમાં લાગેલા છે. તો આ એક કલેક્શન તમે ચેક કરી શકો છો. આનો દુપટ્ટો તમે ચેક કરો. આખા દુપટ્ટામાં તમને સિક્વન્સનું કામ જોવા મળી જાય છે અને સાથે સાથે કંઈક આમાં છે ને વિવિંગ પેટર્નનું કામ પણ જોવા મળે છે દુપટ્ટાની અંદર. બધા જ છે ને ફૂલ સ્લીવ વાળા દુપટ્ટાના કલેક્શન્સ બધા જ છે ને ફૂલ સ્લીવ વાળા ડ્રેસના કલેક્શન રહેવાના છે એટલે સ્લીવમાં પણ તમને કોઈ વાંધો નહીં આવશે. અને બધા જે બોટમ વેર છે એ પણ તમને છે ને પેન્ટ બેઝ પર મળી રહેવાના છે. તો આમાં પણ જો જેટલા પણ કલેક્શન હું બતાવું છું ને બધામાં તમને સાઇઝ પણ અવેલેબલ મળી જશે. તો આ એક તમે આર્ટિકલ ચેક કરી શકો છો. બ્લેક કલરનું આર્ટિકલ રહેવાનું છે ને આજકાલની છોકરીઓને છે ને બ્લેક કલરના આર્ટિકલ ખૂબ જ વધારે ગમતા હોય. એ પછી સાડી હોય, ડ્રેસ હોય, કુર્તી હોય કે કંઈ પણ હોય એ લોકો બ્લેક કલરનું આર્ટિકલ સૌથી પહેલા ખરીદવા આવે. તો આવા કલેક્શન્સ પણ આપણી પાસે મળી જાય છે. વાવ, કેટલું સુંદર આર્ટિકલ છે. આ આર્ટિકલ જોઈને તો તમારા ત્યાં જે પણ લેડીઝ આવશે કે છોકરી આવશે ને એ તમને પ્રાઇસ પૂછ્યા વગર તરત જ ખરીદી લેશે એવું કલેક્શન રહેવાનું છે, કારણ કે બ્લેક કલરનું તો આર્ટિકલ છે ને એની અંદર ડિઝાઇન આનું ડિટેલ હું તમને કહી દઉં ને તો રાઉન્ડ નેક રહેવાનો છે. એકવાર ઝૂમ કરીને બતાવી દો કે રાઉન્ડ નેક છે, એમાં વચ્ચે છે ને પાઇપિંગ કરેલી છે ને પાઇપિંગમાં તમને આ ટાઈપની કંઈક પોટલીનું પેટર્ન જોવા મળે છે ને આ રીતે સિક્વન્સ, થ્રેડ અને જરદોશીનું કામ જોવા મળે છે. ને આમાં કંઈક છે ને લાસ્ટમાં આવી રીતે છે ને કંઈક મોતીથી અટેચ કરેલા આ રીતે છે ને આ આર્ટિકલ તમને જોવા મળી જાય છે. આની અંદર પણ પેન્ટ બેઝ પર તમને બોટમ વેર મળી જવાનો છે અને દુપટ્ટો તમને ડિજિટલ પ્રિન્ટની અંદર જોવા મળે છે. એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આ બધા આર્ટિકલ રહેવાના છે. બધા જ આર્ટિકલ તમને છે ને મસ્લિન ફેબ્રિકની અંદર જોવા મળી જાય છે. હવે પૂજા પ્રસંગ માટે કંઈક આ રીતે રેડ કલરના આર્ટિકલ્સ જો તમને જોઈતા હોય ને હેવી વર્કવાળા આખા આ ગોટાપટ્ટીનું કામ આમાં તમને જોવા મળે છે તો ગોટાપટ્ટી વર્કવાળા આર્ટિકલ્સ પણ જો તમને જોઈતા હોય તો બધું જ મળી જશે. હવે આની અંદર તમે માર્જિન કઈ રીતે કમાવી શકો? તો જેમ મેં તમને કીધું આ બધા 1000 પ્લસ વાળા આર્ટિકલ્સ રહેવાના છે એટલે આમાં આરામથી તમે છે ને 100 થી 200% માર્જિન કમાવી શકો છો. હવે તમારું ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે તો આરામથી તમે 40 થી 50 હજારના ઇન્વેસ્ટમેન્ટમાં જો તમે ઘરે બેસીને બિઝનેસ શરૂ કરવા માંગો છો કે બુટિકમાં આવા કલેક્શન્સ મૂકવા માંગતા હોય તો આરામથી મૂકી શકો છો, કારણ કે આ બધા કલેક્શન તમને ફેક્ટરી રેટ પર મળે છે. એટલે આવા હેવી કલેક્શન જો તમે બહાર માર્કેટમાં લેવા જશો ને તો એની સ્ટાર્ટિંગ પ્રાઇસ જ 2000, 2500, 3000 થી મળતી હોય. તમને પણ ખ્યાલ ખબર જ છે કે કેવા કેવા કલેક્શન મળે છે, પણ આ બધું તમને છે ને અહીંયા ફેક્ટરી રેટ પર મળી જાય છે. અહીંયા એટલે ક્યાંથી લેવાના રહેશે કલેક્શન તમારે અજમેરા ફેશનથી લેવાના રહેશે. હવે અજમેરા ફેશનથી જ મેં તમને કલેક્શન લેવા કેમ કહું છું, કારણ કે ફેક્ટરી રેટ પર કલેક્શન મળે છે, સારી ક્વોલિટી મળે છે, A1 તમને ફિટિંગ સ્ટિચિંગ મળી રહેવાનું છે, તમને સાઇઝમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળશે. અને આ બધા કપડાં જો તમે અજમેરા ફેશનથી લેશો ને તો તમે ધોયા પછી પણ તમારું કાપડ શ્રિંક નથી થતું, કલર જવાની કોઈ પણ એ નથી કે કલર ચાલ્યો
ચાલ્યો જશે. એટલે અમારી પૂરી ગેરંટી રહી છે કે અહીંયાથી જો તમે કલેક્શન લો ને તો તમને સારી ક્વોલિટીવાળા જ કલેક્શન મળે. આ બધા તો હું તમને સેમ્પલ પીસ બતાવતી હતી. તમને કલેક્શન અહીંયાથી છે ને વધારે પડતા લેવા પડે, એટલે કે બલ્ક ક્વોન્ટિટીમાં કલેક્શન લેવા પડે. જેમ આ રીતે તમને બંચ ટુ બંચ દેખાય છે ને, જેમ બંચ બાંધેલા છે એ રીતે જ તમને કલેક્શન લેવા પડશે. અને સીધી વાત છે, બંચ જ લેવા પડે, કારણ કે તમારી પાસે એક કસ્ટમર તો નહીં આવે. આખો દિવસ અલગ અલગ કસ્ટમરની ડિમાન્ડ હોય, એટલે તમારે અલગ અલગ કલેક્શન્સ પણ મૂકવા પડે. તો આ રીતે તમે છે ને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં કુર્તીઓનું બિઝનેસ પણ કરી શકો છો, અને કુર્તીઓમાં પણ સારું એવું માર્જિન સેટ કરીને સારો નફો કમાવી શકો છો. કારણ કે આજકાલની છોકરીઓ છે ને કુર્તીના કલેક્શન્સ ખૂબ જ વધારે પહેરે છે. હવે આજકાલની છોકરીઓ કોલેજ પણ જતી હોય, ઓફિસનું કામ પણ કરવા જતી હોય, તે લોકો કુર્તીના કલેક્શન્સ પહેરતા જ હોય છે. તો તમે આ એક મારું જે મેં કુર્તી વેર કરી છે ને, તો એ કુર્તીનું કલેક્શન પણ તમે ચેક કરી શકો છો. આવી હેવી વર્કવાળી કુર્તીઓના કલેક્શન્સ પણ આપણા પાસે મળી જાય છે. હજુ વધારે કુર્તીના કલેક્શન જોઈએ છે તો તમારે એકવાર વિઝિટ કરવું પડશે અજમેરા ફેશન, તો જ તમને ખ્યાલ આવશે કે આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો છે. કુર્તીઓની અંદર આપણી પાસે 500+ ડિઝાઇન છે. તો વિચાર કરો કેવા કેવા કલેક્શન્સ હશે આપણી પાસે. તો આવો ફટાફટ વિઝિટ કરો. અને જો તમને તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ પર લઈ જવું છે તો એકવાર તમે અજમેરા ફેશન પાસેથી કલેક્શન્સ લઈને જુઓ. તમે જોશો કે તમે તમારા બિઝનેસમાં કેટલું સારું એવું પ્રોફિટ કમાવ્યું છે અને કેટલા કસ્ટમર તમે વધાર્યા છે. તો આશા કરું છું તમને કુર્તીના કલેક્શન ગમ્યા હશે. તો વિડીયો લાઇક કરી દો, શેર કરી દો, અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા આર્ટિકલ સાથે અથવા તો કંઈક નવી બિઝનેસ ટિપ્સ સાથે. ત્યાં સુધી તમે પણ ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.